જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ। સ્વાગત છે તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ દયાબેનનું ભરતકામમાં। જો આપણે બ્લાઉઝ બનાવવાનું છે, આવું વ્યુઅરે ફોટો મોકલો તો કે દીદી મને આ શીખવાડો, આ ડિઝાઇન મારે શીખવી છે। સાદું શિખલ અને ફૂલ છે અને કાચ છે ને દોરી કાઢવાની છે અને સુંદર બ્લાઉઝ બનાવવાનું છે। તો આ ડિઝાઇન તમને કેવી લાગે છે કમેન્ટ કરજો, લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો બધાને, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા। તો આપણે જો ટ્રેસિંગ પેપરમાં ડિઝાઇન દોરી લીધી છે, પછી કાપડની ઉપર કાચ પેપરની મદદથી આપણે ડિઝાઇન સાપી લેશું। તો આવી રીતે તમે પણ ડિઝાઇન ઘરે કરી શકો। જો આપણે બધા માથે પેન્સિલ આંકી દેશું અને સુંદર આપણી ડિઝાઇન સાપી લેશું અને સુંદર કાપડમાં ડિઝાઇન પડી જશે। કેવી સરસ આપણી ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે। હવે આપણે ભરવાનું શરૂ કરી દઈશું। પહેલાં આપણે રિંગમાં ફિક્સ કરી લઈએ કાપડ। સરસ મજાનું કડકથી કાપડ ફિક્સ કરવાનું, ઢીલું કરશો તો વર્ક સારું નહીં થાય, એટલા માટે ટાઈટ જ રાખવાની રિંગને। હવે આપણે દોરા લઈ લઈશું। સરસ મજાની ચીરેલી ઊનથી વર્ક બહુ સારું થાય છે। તમે બધા પણ ચીરેલી ઊન વાપરજો, વર્ક બેસ્ટ થશે। બ્લાઉઝ, ચણિયાચોળી, સાડી ગમે એ વસ્તુ બનાવો, ચીરેલી ઊનથી વર્ક કરો, એનો કલર પણ નથી જતો અને બધા કલર સારા આવે છે। તો આવી રીતના આપણે શિખલ ભરવાનું શરૂ કરી દઈશું। આપણે સાદું શિખલ ભરવાનું છે। પહેલાં જો અહીંયાથી સોય નીચેથી નાખીશું અને ઉપરના રાઉન્ડે સોય કાઢી નાખીશું અને દોરો સોયની નીચે રાખવાનો છે, તો જ ફરતી આંટી પડશે, નહીંતર આંટી નહીં પડે। જો આવી રીતના નીચેથી ઉપર જવા દેશું અને દોરો સોયની નીચે કાઢી લેશું। સાદું શિખલ, સાદું ભરત થશે બધું। પાન પણ આપણે સાદા કરીશું, કાચ પણ સાદો કરીશું, દોરી સાંકળી કાઢીશું। એકદમ સરસ મજાનો પેજ તૈયાર થઈ જશે। બ્લાઉઝમાં તમે બનાવો તો આ ડિઝાઇન એકદમ સુંદર લાગશે અને તમારું બ્લાઉઝ બધી સાડી સાથે તમે પહેરી શકશો। વ્હાઈટ બનાવો, બ્લેક બનાવો, એમાં મેચિંગ દોરા તમારે નાખવાના। જે બ્લેક કલરમાં દોરા સારા લાગે કલર એમાં નાખવાના, વ્હાઈટમાં તો બધા જ કલર સારા લાગશે, મલ્ટી કલર પણ સારો લાગશે, એક કલર પણ સારો લાગશે। કાચનો અલગ કલર, શિખલનો અલગ કલર, સામસામે ફૂલનો અલગ કલર। આ ડિઝાઇન તમને બધાની કેવી લાગે છે કમેન્ટ જરૂરથી કરજો અને આખો વિડીયો જોવાનો। આખો વિડીયો જોશો તો તમને સમજાશે કે ક્યાંથી ક્યાં સોય કાઢે છે, એટલે બધાને શેર કરજો અને આખો વિડીયો જોજો। જો જેવો રાઉન્ડ છે, રાઉન્ડની ફરતે સોય કાઢતી જવાની છે। તમારે મોટું શિખલ બનાવવું હોય તો મોટું રાઉન્ડ કરવાનું, તો થોડું મોટું શિખલ થશે। અને સૂર્ય શિખલ પણ તમે આમાં કરી શકો। સૂર્ય શિખલનો વિડીયો આપણી ચેનલમાં આપેલો છે, તમને ના મળે તો કમેન્ટ કરજો, હું તમને લિંક મોકલીશ। તો સૂર્ય શિખલ પણ સરસ લાગે। આપણે સાદું શિખલ કરીએ છીએ। શિખલ હરેક જાતનું આવે છે, અમુક ચેનલમાં ઘણા વિડીયો છે શિખલના, તમારે જેવું કરવું હોય એવું તમે કરી શકો। નીચેનું રાઉન્ડ આપણું વચ્ચેનું નાનું હોય છે અને ઉપરનું મોટું હોય છે, તો દોરા જો બાજુમાં સોય નાખવાની છે નીચે, અને ઉપર થોડા આઘા ટાંકા થશે તો ચાલશે, પણ નીચે તો જગ્યા ઘટવી ના જોઈએ। આપણું આખું રાઉન્ડ પૂરું થાય શિખલ ત્યારે જગ્યા ઘટવી ના જોઈએ, નહીંતર પછી થોડાકમાં જાડું થશે, કારણ કે પછી આપણે બાજુમાં ટાંકા લઈએ કાંઈ કામના નહીં। પહેલેથી એક સરખા લેવાના ટાંકા, એક સરખા ટાંકા લેશો તો એકદમ સારું થશે। જો અહીંયા આપણો દોરો પૂરો થઈ ગયો છે, દોરો કેમ બદલાવો એ પણ હું શીખવાડીશ। તો આપણે બીજી પરોણી પરોવી લીધી અને જે આપણે પૂરો કર્યો છે એ પહેલી આંટીમાં જ સોય નાખી દેવાની અંદર અને પાછી શરૂ કરી દઈએ, એટલે એમને આખું રાઉન્ડ આંટી પડતી જશે। બોલો તમે બાજુમાં સોય કાઢી નાખો તો ત્યાં ખાલું પડી જશે, ત્યાંથી ખબર પડી જશે કે અહીંયા બે ભાગ પડી ગયા છે, એટલે આપણે દોરો બદલાવતી વખતે ધ્યાન રાખવાનું। અહીંયાથી પાછું આપણે સ્ટાર્ટ કરી દીધું છે। જો એક શિખલમાં બે પરોણી જોઈ જાય, અહીંયા આપણું પૂરું થશે અને પહેલી આંટી જે આપણે લીધી હોય એ આંટીની અંદર સોય નાખી અને પૂરું કરીશું, એટલે આપણે રાઉન્ડ એકદમ સરખું થાય। તો પહેલી આંટી આપણે લીધી એમાં સોય નીચે નાખી દઈશું અને નીચે ગાંઠ લગાવી દઈશું સરસ મજાની કડક। હવે આપણે બનાવીશું કાચ, જેની અંદર સાદો કાચ કરીશું। સરસ મજાનું બાટલી કલર, દૂધિયા બાટલી શિખલ થઈ ગયું અને પીળા કલરનો કાચ કરીશું। હવે એમાં અહીંયાથી આપણે
ચોરસ ચોકડું કરીને કાસ બાંધવાનો છે, એકદમ સરસ. તમે પણ આવી રીતના કાસ બાંધશો તો તમારા કાસની રીંગ પણ સારી થશે અને એકદમ સુંદર કાસ થશે. જરાય પણ આમ તેમ કાસ નહીં થાય. હવે આપણે એક રાઉન્ડ પૂરું થયું. ફરતા ફરતા ટાંકા લેતા જવાના છે. સરસ આવી રીતે હાલતું જવાનું અને આખો કાસ બાંધી લેવાનો છે. પછી કાસ આપણે ખોલીશું. ત્રણ રાઉન્ડ થાય. નાનો કાચ હોય તો 3 રાઉન્ડ થશે, મોટો કાચ હશે તો 4 રાઉન્ડ થશે. અને તમારે જાડો કરવો હોય વધારે તો 4 રાઉન્ડ રાખી દેવાના નાના કાચમાં પણ. અહીંયાથી હવે પાછી આ બાજુ જવા દેશું સોય સામેના ભાગમાં. આપણો સરસ કાચ બંધાઈ ગયો છે. હવે આપણે કાચ ખોલીશું. કોઈ પણ એક જગ્યાએ સોય કાઢી નાખવાની છે અને અંદરની બાજુથી બહાર આવવા દેવાની છે અને દોરાની વચ્ચે સોય રાખવાની, એટલે ફરતી રીંગ થતી જશે. આવી રીતે જો સોય કાઢી, દોરો નીચે અને ખેંચી લીધો એટલે સરસ મજાની રીંગ પડતી જશે. આવી રીતે તમે પણ બનાવશો તો તમારા કાચ પણ આવા સુંદર થશે, એકદમ ગોળ. અહીંયાથી સોય નાખી, દોરો નીચે, દોરાની વચ્ચે સોય આવી જાય એટલે એકદમ સરસ મજાની આંટી પડી જશે. જો કેવો સરસ આપણો કાચ બંધાણો છે, એકદમ ગોળ. અને આંટીઓ પણ બધી સામે સામે દેખાય છે. બાજુ બાજુમાં આંટી લેવાની. આગે આગે કરશો તો ખાલા દેખાશે અને કાચ સારો નહીં થાય. સરસ મજાનો કાચ તૈયાર થઈ ગયો. પહેલી આંટી આપણે લીધી, એમાં સોય નાખી દેવાની છે અને નીચે દોરો ખેંચી લેશું ને સુંદર ગાંઠ લગાવી દેશું. જો કેવો સરસ આપણો દોરો તૈયાર થઈ ગયો છે. હવે બધા કાચ તૈયાર થઈ ગયો, શિખલ તૈયાર થઈ ગયું. હવે આપણે બધા ફૂલ તૈયાર કરીશું. ફૂલ માટે આપણે દોરો લઈ લીધો છે રેડ કલરનો. જે રેડ કલરથી આપણે ફૂલ બનાવીશું, પેરોટ કલરથી બનાવીશું. 2 કલર વાપરીશું આપણે ફૂલમાં સામસામે. અને કાચ તો જે આપણે પેલો બનાવ્યો છે સાદો, એવો જ આમાં પણ બનાવીશું. આવી રીતે નીચેથી સોય નાખવાની છે એકવાર ને એકવાર ઉપરથી. આપણે આમાં સાદું ભરત કરીશું. સાદું ભરત તો બધાને આવડતું જ હશે. ના આવડતું હોય તો જોઈને શીખવાનું. અહીંયાથી સોય નાખી ઊભી અને એકવાર ઉપરથી નાખીશું. આખો પાનની બોર્ડર ઉપર જ હાલવાનું છે, ઉપર નીચે. દોરો ખેંચી લીધો. હવે નીચે નાખીશું. ના સમજાય તો કમેન્ટ કરી દેવાની વિડીયોમાં કે નથી સમજાયું તો હું લાઈવમાં પાછું તમને સમજાવી દઉં. આવી રીતે હાલતું જવાનું છે અને દોરો ખેંચતો જવાનો છે. ક્યાંય ખાલું ન પડવું જોઈએ. બાજુમાં ટાંકા લેવાના છે. લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. આવી રીતે આપણી સુંદર ડિઝાઇન બ્લાઉઝની તૈયાર થઈ જશે. તો કેવું સરસ પાન ભરાય છે. નાના નાના પાન સરસ મજાના તૈયાર થઈ જશે. નીચે સોય નાખી દેશું. અહીંયા સોય નીચે જવા દેશું અને બીજું પાન માંડીશું. થેન્ક યુ.